જય જિનેન્દ્ર. મારું નામ મીરાબેન છે. હું છેલ્લા 5 મહિનાથી કેન્સરગ્રસ્ત હતી, પણ મારું ઓપરેશન કરાવ્યું એ પછી મને બહુ સારું થઈ ગયું છે. અને શાશ્વતની ટીમ જે છે, ડૉક્ટર સાહેબ જે છે, ગૌતમ સર છે, મોહિત સર છે, એ લોકો બધા બહુ જ મને સરસ રીતે સપોર્ટ કર્યો છે અને હું બહુ સારી રીતે એની સાથે રહી છું. એટલે મને બહુ જ એ લોકોને બધાનું હિંમતથી જ મારું કેન્સર જતું રહ્યું છે. જે મને કેન્સર હતું એ બહુ મારા માટે મામૂલી જ હતું. હું એમ કહું તો એ સારું છે, કારણ કે મને ખબર નથી પડી કે મને કેન્સર હતું જ. મેં કોઈ દિવસ અપનાવ્યું નથી કેન્સર શબ્દ, મારો મેં અપનાવ્યો જ નથી કે મને કેન્સર છે એમ. કારણ કે મારા ઘરના સપોર્ટથી મને બહુ સરસ એમ કે સપોર્ટ મળ્યો છે મારા ઘરનાનો. એટલે મને કેન્સરનું જરા લાગ્યું જ નથી અને 5 મહિનામાં જ મારું કેન્સર વયું ગયું. મેં કિમોથેરાપી લીધી છે, 8 લીધી છે. મારી જે સાયકલ હતી, 8ની સાયકલ હતી મારી, એ મેં લીધી છે કિમોની. અને કિમો દ્વારા મને કાંઈ પ્રોબ્લેમ નથી થયો. એમાં જે પોટ મૂકવાનો હોય એ પણ પોટ પણ મેં નથી મૂક્યો. મેં હાથની વેઇનમાં જ મારી કિમો લીધો છે અને મને કોઈ પ્રોબ્લેમ નથી થયો. એમાં તેનો સ્ટાફ છે એ બધા પણ મારા માટે બહુ જ ઉપયોગી થયા છે. મને એનો સ્ટાફ પણ બહુ ગમ્યો છે અને ત્યાંના બધા જ લોકોએ મને બહુ જ સરસ રીતે સપોર્ટ આપ્યો છે કે તમને કાંઈ જ નથી થવાનું એમ. અને હકીકત એવી બન્યું છે કે મને કાંઈ જ થયું નથી. આજે હું આરામથી મારું ઓપરેશન થયું છે એને હજી મને 1.5 મહિનો થયો છે અને અત્યારે આજની તારીખમાં હું રેડિયેશન લઈને આવી છું. મારું રેડિયેશન ચાલુ છે, 1 મહિનાનું રેડિયેશન છે. હું રેડિયેશન લઈને આવી છું. તો મને કંઈ ખબર નથી પડતી કે મેં રેડિયેશન લીધું છે કે નથી લીધું. મને કાંઈ જ એમાં પ્રોબ્લેમ નથી થતો. અને તમને બધાને પણ એ જ વિનંતી કરું છું કે કેન્સર શબ્દથી બીસો નહીં, જરા પણ બીસો નહીં. કારણ કે કેન્સર કાંઈ છે જ નહીં. કેન્સરને આપણે કેન્સલ કરવાનું છે. અને આપણો આઈક્યુ વધારવા માટે થઈને કેન્સરને કેન્સલ કરશો ને તો જ તમને લોકોને એમ થશે કે ના કાંઈ છે જ નહીં. આજુબાજુમાં બધાને પણ એમ જ કહેજો કે મને કાંઈ છે જ નહીં. મેં તો બહુ હિંમતથી આગળ આવી છું. મારું પાવરફુલને લીધે જ હું આગળ આવી ગઈ છું. પ્લસ મને બંને ડૉક્ટરોને બહુ જ સપોર્ટ હતો અને ત્યાંના સ્ટાફ લોકોને મને બહુ સરસ સપોર્ટ હતો. એનાથી મને બહુ સારું થયું છે. ચલો, થેન્ક યુ વેરી મચ. કેન્સર એટલે કેન્સર નથી. અને આમાંથી તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે કેન્સર એટલે હિંમત અને ખાવાનું. 2 જ વસ્તુ ધ્યાન રાખો એટલે તમે બહાર નીકળી શકશો. ને આમાં કાંઈ એવું નથી. અને કોઈ વ્યક્તિ આવીને તમને એમ કહે કે આનું આમ થશે, નાનું આમ થશે, એવા લોકો સાથે સંપર્ક જ નહીં કરવાનો અને આગળ જ વધવાનું. બીજું કંઈ નહીં જોવાનું. આપણે ડોક્ટર કહે એ જ કરવાનું, બીજે ક્યાંય ધ્યાન નહીં દેવાનું. એટલે તમારે બધું રેડી થઈ જશે. ડાયટમાં શું ધ્યાન રાખવાનું? ડાયટમાં તીખું, તળેલું એવું નહીં ખાવાનું અને તાજો ખોરાક બહારનું નહીં ખાવાનું. એટલું ધ્યાન રાખો એટલે તમને કોઈ કઈ થતું નથી. કે કેન્સર એટલે કેન્સર નથી, બરાબર? જ્યારે તમને ખબર પડે કે કેન્સર થયું છે તો બધી ટ્રીટમેન્ટ પૂરી કરજો, બરાબર? કીમો કે રેડિયેશન કે સર્જરી, પણ બધી આપણને જ્યારે થાય ને ત્યારે આસપાસના નિયર ડિયર આપણી પાસે આવશે ને આપણને એડવાઇસ કરશે હિમાલય જાઓ અને હોમિયોપેથિક કરો, આયુર્વેદિક કરો, પણ કશું જ ના કરતા બસ ડોક્ટરની માર્ગદર્શન હેઠળ બધી જ તમે લોકો જે બી કાંઈ એ લોકો કહે એ બધું જ પૂરું કરજો અને આમાંથી તમે બહાર નીકળી શકશો. મારું નામ ડોક્ટર ગૌતમ માકડિયા છે. હું એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું અને શાશ્વત હોસ્પિટલ્સના ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવું છું. અમે કેન્સર અને લોહીના રોગોનું નિદાન અને એની સારવાર કરીએ છીએ. આજે શાશ્વત હોસ્પિટલ્સ અને બોલબાલા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ એક પિંક ઓક્ટોબર મંથના અન્વયે એક સારા કેમ્પેઇનની શરૂઆત કરી છે, જેની મદદથી આપણી મહિલાઓ, આપણા દેશવાસીઓ જાગૃત થાય, કેન્સર સામે ડરે નહીં, કેન્સર સામે લડે. વડીલો, મિત્રો, આજે પિંક ઓક્ટોબર મંથના અન્વયે બોલબાલા ટ્રસ્ટના સહયોગથી શાશ્વત હોસ્પિટલ્સ એક સારી મુહિમ, એક સારું કેમ્પેઇન રન કરી રહ્યું છે કે આપણી મહિલાઓમાં કઈ રીતે
બ્રેસ્ટ કેન્સર એટલે કે છાતીના કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર પ્રત્યે જાગૃતિ આવે, કઈ રીતે આ બધા કેન્સર્સ આપણે પ્રિવેન્ટ કરી શકીએ એટલે કે રોકી શકીએ, કઈ રીતે આપણે એમનું ઝડપથી નિદાન કરી શકીએ, એની પ્રોપર અને ટાઈમ પર ટ્રીટમેન્ટ કરી શકીએ, અને જે દર્દીઓને સારવારનો ડર લાગે છે એમને હું એટલી રિક્વેસ્ટ કરીશ કે સારવારનો ડર રાખવાને બદલે કેન્સર વિશેની જાગૃતતા, એની સારવાર વિશેની સમજ કેળવે તો ચોક્કસપણે આપણે એક સારા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીશું. અને હું ફર્મલી માનું છું કે આપણી મહિલાઓ, આપણી માતાઓ, બહેનો આપણા સમાજનો, આપણા કુટુંબ વ્યવસ્થાનો એક પાયો છે. તો એ તો હેલ્ધી રહેવા જ જોઈએ. સારી રહેણીકરણી અપનાવશું, કેન્સર કે એના જેવા લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ માટે આપણે જાગૃતતા રાખીશું તો ચોક્કસપણે આપણી મહિલાઓ પાવરફુલ બનીને આપણા પાવરફુલ સમાજનું નિર્માણ કરી શકશે. અને ફરીથી કહું છું કે ઈશ્વરની મદદ મળતી જ રહેશે. બોલબાલા ટ્રસ્ટના સહયોગથી આજે કેમ્પેઇન અમે ચાલુ કર્યું છે અને અમે શાશ્વત હોસ્પિટલ્સ મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે લઈને આગળ ધપાવીશું. સમાજનો સહયોગ અપેક્ષા રાખીએ છીએ કે સમાજ પણ અમને સહયોગ કરે અને અમારી લાગણીને સમજીને કેન્સર વિશે જાગૃતતા રાખે, નહીં કે ડર. કેન્સરથી ડરવાનું નથી, એની સામે લડવાનું છે અને સ્ટ્રોંગ બનીને લડવાનું છે. મારી માતાઓ બહેનોને ખાસ રિક્વેસ્ટ છે કે તમે સમાજનો પાયો છો તો તમે અમારી સાથે લાંબો સમય સુધી અને તંદુરસ્ત જીવન જીવો એના માટે પૂરો સહયોગ આપજો. થેન્ક યુ.